યુદ્ધને લઈને વડોદરાના ઉદ્યોગો પર યુદ્ધની ગંભીર અસર જોવા મળી રહી છે। ખાસ કરીને વડોદરાના એમએસએમઈ સેક્ટરને યુદ્ધનું ગ્રહણ લાગ્યું હોય એમ લાગી રહ્યું છે। યુદ્ધની સ્થિતિ વચ્ચે મધ્ય ગુજરાતનું કરોડોનું એક્સપોર્ટ ઠપ થયું છે। ઈરાન અને મિડલ ઈસ્ટની વચ્ચેનો દરિયાઈ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ રૂટ બંધ થતા આયાત કરનારા વેપારીઓની ચિંતા વધી છે। ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવની સીધી અને માઠી અસર હવે સંસ્કારી નગરી વડોદરાના ઉદ્યોગો પર જોવા મળી રહી છે। મધ્ય ગુજરાતનું હબ ગણાતા વડોદરાની અંદાજે 1000 જેટલી કંપનીઓનું આયાત નિકાસનું કાર્ય હાલ ખોરવાઈ ગયું છે। દરિયાઈ માર્ગે જતી શિપિંગ સેવાઓ બંધ થતા 500 કરોડથી વધુનો માલ સામાન હાલ મધ દરિયા અથવા બંદરો પર અટવાયો છે। યુદ્ધના કારણે શિપિંગ કંપનીઓએ તેમના ઇન્સ્યોરન્સ રદ થતા ઓપરેશન બંધ કરી દીધા છે। ખાસ કરીને મિડલ ઈસ્ટ અને યુરોપ જવાનો મુખ્ય માર્ગ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થતા વડોદરાના કેમિકલ, ફાર્મા, એન્જિનિયરિંગ અને ઇલેક્ટ્રિકલ વસ્તુઓનું એક્સપોર્ટ અટકી પડ્યું છે। આજે લગભગ 6ઠ્ઠો દિવસ છે અને વિશ્વની આર્થિક મહાસત્તા અમેરિકા ઇઝરાયલની સાથે ઈરાન ઉપર જે અત્યારે વોર ચાલી રહ્યું છે લગભગ છેલ્લા 6 દિવસથી, એને લીધે સમગ્ર ભારત નહીં પણ સમગ્ર વિશ્વ અત્યારે આર્થિક મહાસંકટ ભોગવી રહ્યું છે, કારણ કે લોકોના વેપાર ધંધા પડી ભાગ્યા છે। ભારતની વાત કરીએ અને મેજરલી ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની ખાસી એવી એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રીઝ ગણો, કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ ગણો, ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ ગણો કે જેઓ પોતાનો બિઝનેસ મિડલ ઇસ્ટમાં, પશ્ચિમી એશિયામાં અને યુરોપમાં બિઝનેસ કરે છે અને આ બધા જ એક્સપોર્ટ તો ગેટવે છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ। સ્ટ્રેટ ઓફ હોર્મુઝના થ્રુ જ બધા જ શિપમેન્ટો મૂવ થતા હોય છે અને આ પરિસ્થિતિને લીધે બધા જ શિપમેન્ટો અટકેલા છે। ઇમ્પોર્ટ એક્સપોર્ટના શિપમેન્ટો ડોક ઉપર અટવાયેલા છે અને દરેક નાના મોટા ઇન્ડસ્ટ્રીઝને આ પરિસ્થિતિ જે અત્યારે ચાલી રહી છે છેલ્લા 6 દિવસથી, એને લીધે એ લોકો કાફી આર્થિક સંકટમાં છે। ખાસ કરીને વડોદરાની જો વાત કરવામાં આવે તો વડોદરાની ફાર્મા સેક્ટર છે, આપણું કેમિકલ સેક્ટર છે, તો તેને કેટલું નુકસાન અને એમએસએમઈને આ વસ્તુથી કેટલો અસર? આમાં નુકસાનનો આંકડો તો એટલો બધો મોટો છે કે જેમાં ગણી શકાય એમ છે નહીં, પણ અસરની જો હું વાત કરું તો નાના મોટા તમામ ઉદ્યોગો અને વેપાર જગતને આની અસર છે। ફક્ત એમએસએમઈને નહીં પણ મોટી પબ્લિક સેક્ટર કંપનીઓને પણ આની અસર છે। આજે તમે ગુજરાતમાં વાત કરીએ તો મોરબીમાં આજે હવે થોડોક જ ગેસ ઉપલબ્ધ છે ટાઇલ્સ ઇન્ડસ્ટ્રીઝ, કે જે મોરબી વિટ્રીફાઈડ ટાઇલ્સમાં ચાઇનાને પણ બીટ કરે છે। એ મોરબીના પ્રોડક્શનમાં પણ અત્યારે ગેસની અછતને લીધે એ લોકોને પણ ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। એટલે ફક્ત કેમિકલ અને ફાર્મા નહીં પણ એન્જિનિયરિંગ, કેમિકલ, ફાર્મા, તમામ ઇન્ડસ્ટ્રીઝ સેક્ટર એ અત્યારે ભયંકર તકલીફમાં એ લોકો અત્યારે તકલીફને ભોગવી રહ્યા છે। એક સંગઠન તરફથી આપણે શું સરકારને શું રજૂઆત કરવાની છે? સાહેબ, આમાં સરકાર આપણી ખૂબ જ સેન્સિબલ છે અને ભારત સરકારે ખૂબ જ સેન્સિબલ પગલું પણ ભરેલું છે કે ભાઈ આપણે તો શાંતિના હિતમાં છે અને ભારત સરકારે અને વડાપ્રધાનશ્રીએ તો બંને કન્ટ્રીના અધિકારીઓ અને રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનોને અપીલ પણ કરી છે કે ભાઈ તમે શાંતિથી વાટાઘાટથી આનો નિકાલ લાવો। એટલે ભારત સરકારને અમારે કશી રજૂઆત કરવાની એમાં રહેતી નથી, કારણ કે ભારત સરકાર આ દેશના તમામ નાગરિકો માટે એટલી જ સંવેદનશીલ છે અને દેશના તમામ ઉદ્યોગ જગત માટે પણ ભારત સરકાર ખૂબ જ સંવેદનશીલ છે। પણ આ વર્લ્ડ નેશનના પ્રશ્નો છે કે જે ભારત સરકાર એમના લેવલ ઉપર બીજી કન્ટ્રીના સાથે વાટાઘાટો કરી રહી છે અને અમને આશા છે અને અમે પ્રાર્થના કરીએ છીએ કે આ પરિસ્થિતિ વહેલી તકે થાળ પડે, જેથી લોકોના ધંધા રોજગાર ફરીથી રાબેતા મુજબ શરૂ થાય। આપનો પરિચય? જલેન્દુ પાઠક, ઓનરરી સેક્રેટરી, વડોદરા ચેમ્બર।